ચલો, તો આજનો આપણો પાઠ છે 7મા નંબરનો ભૂમિ સ્વરૂપો. ભૂમિ સ્વરૂપો એટલે કે લેન્ડ ફોર્મ્સ. હવે જો આપણે ભૂમિ સ્વરૂપો સમજી ગયા છીએ, યાદ છે તમને? ભૂમિ સ્વરૂપો આગળ એકવાર આવી ગયું છે, યાદ છે કે નહીં? પહેલાં તો રાઈટ, આપણે આ શીખી ગયા છીએ. ક્યારે? તો કે પ્રથમ શ્રેણીના, દ્વિતીય શ્રેણીના અને તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો. બરાબર? અને ક્વેશ્ચન પણ પૂછાઈ ગયેલો છે. પણ હવે એ જે ત્રણેય શ્રેણીના જે છે ને એને હવે આ ડિટેલમાં સમજવાનું છે. તો મેં તમને હમણાં કીધું ને એવી રીતનું છે. આ 11મા ધોરણની ભૂગોળની અંદર અમુક પ્રશ્ન કે આખા પાઠ કે એવી રીતે ડિઝાઇન કરેલા છે કે અમુક વસ્તુ જે છે ને એ ખાલી ઉપર રેફરન્સ સ્વરૂપે આવશે અને પછી આગળ જતાં એનો જે છે એ ડિટેલમાં પાઠ આવશે. જેમ કે ભૂમિ સ્વરૂપો, બરાબર? જેમ કે આગળ જતાં શરૂઆતમાં આપણે ગેડ પ્રકારના પર્વતો જ્યારે આવેલા હતા, બરાબર? તો એનો ઉલ્લેખ આગળ એક બે જગ્યાએ આવેલો હતો, તો ત્યારે મેં તમને ગેડ શબ્દ થોડો ઘણો સમજાવી દીધેલો હતો, બરાબર? તો આપણે એવી રીતે આગળ વધશું. ઓકે, તો ભૂમિ સ્વરૂપો મુખ્યત્વે 3 પ્રકારના હતા. પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો, દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો અને તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો. તો આપણે આ બધા જે છે એ ડિટેલમાં જોવાના છે. ઓકે, તો સૌથી પહેલાં જે છે એ આપણે એ જ જોઈએ. ચલો, એ જોતાં પહેલાં આપણે પ્રસ્તાવનાની બધું આપેલું છે, આપણે 1 બાય 1 લાઈનસર જ આગળ વધીએ. બરાબર? ચલો, તો કે પ્રાકૃતિક બળો એટલે કે કુદરતી બળો કયા? તો કે પવન ને, તાપમાન ને, આ બધા, વરસાદ ને, એ બધા, એના કારણે ભૂતળ એટલે કોણ? તો કે ભૂમિખંડો અને મહાસાગરો. એની ઉપર પર્વત શ્રેણી, મેદાન, ઉચ્ચ પ્રદેશ, કોતર, ખાડી, ખીણ, જળધોધ, હિમ, અશ્માવલી, રેતીના ઢુવા વગેરે જે છે એ અલગ અલગ આકાર ને, સ્વરૂપ ને, એ બધાનો ઉદ્ભવ થયો છે, વિકાસ થયો છે, અને આ બધું ધીમે ધીમે બનતું રહ્યું છે. તો ભૂતળનો કોઈ ભૂમિ ભાગ જે છે એ અલગ અલગ આકારને, ઢોળાવને, ઊંચાઈ ધારણ કરે ત્યારે તેને ભૂમિ આકાર કે ભૂમિ સ્વરૂપ જે છે કહે છે. ઇન શોર્ટ, ભૂમિ સ્વરૂપ લેન્ડ ફોર્મ જે છે ને, લેન્ડ ફોર્મ, એને પણ આપણે એવું જ કહી શકીએ કે પૃથ્વી, જમીન, લિથોસ્ફિયર, મૃદાવરણ, ભૂકવચ, જમીનનો ટુકડો, એની ઉપર જે કોઈ પણ વસ્તુ આવેલી છે એ બધાને લેન્ડ ફોર્મ કહેવાય. તો કે શું આવેલું છે? નદી, પર્વત, ડુંગર, મેદાન, ઉચ્ચ પ્રદેશ, નદી, ખીણ એટલે કે વેલી, આ બધી વસ્તુ એની અંદર આવી જાય. બરાબર? તો એને એક રીતે લેન્ડ ફોર્મ કહેવાય. લેન્ડ ફોર્મ મુખ્યત્વે 3 પ્રકારના છે, પ્રથમ, દ્વિતીય અને તૃતીય શ્રેણીના. પણ આપણે સૌથી પહેલાં સમજીએ કે આનો ઉદ્ભવ કઈ રીતે થયો. તો આનો ઉદ્ભવ આપણે થયો કે પૃથ્વી ઉપર આંતરિક બળો લાગતું હોય, આંતરિક બળ અને બાહ્ય બળ લાગતા હોય એના કારણે. સૌથી પહેલાં પૃથ્વીની અંદર આંતરિક બળ લાગતું હોય. ચાલો, તમે કહી શકશો આંતરિક બળ કઈ રીતનું હશે, કેવા પ્રકારનું હશે, એના વિશે કહી શકશો? આંતરિક બળ કેવું હશે? ચલો, આંતરિક બળ એટલે કે ઇન્ટરનલ ફોર્સ. પૃથ્વીના પેટાળમાં જે બળ છે એ, પૃથ્વીના પેટાળમાં જે કોન્વેક્શન કરંટ, પૃથ્વીની અંદર જે ગરમી છે, ખૂબ જ વધારે તાપમાન છે, ખૂબ જ ઊંચું તાપમાન છે, ખૂબ જ ઊંચું દબાણ છે, તો એના કારણે જે ફેરફાર થાય, અંદર જે અસંતુલન જે સર્જાય છે, અંદર જે ગતિમાન જે ચાલતું રહે છે, બરાબર, અંદર જે સંકોચન થાય છે, વિસ્તરણ થાય છે, આ બધી વસ્તુના કારણે જે થાય છે, તો એના કારણે પણ અલગ અલગ ભૂમિ સ્વરૂપો બનતા હોય છે. જેમ કે ધરતીકંપના કારણે અમુક પર્વતને એ બની જતું હોય છે, જ્વાળામુખીના કારણે જે છે એ પર્વતો બની જતા હોય છે, જ્વાળામુખીના કારણે અમુક સંરચના જે છે એ બનતી હોય છે. બરાબર? તો પહેલાં તો ભૂમિ સ્વરૂપોનું એક ઉદ્ભવ કઈ રીતે થાય? પૃથ્વીના આંતરિક બળથી. આંતરિક એટલે કે અંદરૂની પૃથ્વીના પેટાળની અંદર જે સંકોચન, વિસ્તરણ થાય છે, એ બધાના કારણે અંદર ગરમી વધારે છે, તાપમાન વધારે છે, દબાણ વધારે છે, એના કારણે. બરાબર? અહીંયા આંકુચન, સંકોચન, વિસ્તરણ, આ શબ્દ આપેલા છે. તો આ શબ્દ પહેલાં તમે સમજી શકો કે ન સમજી શકો? સંકોચન અને વિસ્તરણ શબ્દ સમજી શકો કે ન સમજી શકો? સંકોચન, વિસ્તરણ, આનો તાપમાન હારે શું લેવા દેવા છે એ પણ આપણે સમજી ગયા છીએ, અને આ ખડકોમાં પ્રસાર થાય એ બધું પણ આપણે સમજી ગયા છીએ. બરાબર? તો આ બધી વસ્તુના કારણે ભૂપૃષ્ઠ જે છે એમાં સંચલન ઉદ્ભવે છે. સંચલન એટલે કે હલનચલન, એ ગતિમાં આવે છે. તો એના પરિણામે ભૂમિ સપાટી ઉપર પર્વત શ્રેણી, ઉચ્ચ પ્રદેશ, મેદાન, ખીણ, આ બધું બનતા હોય છે, અને આ પ્રક્રિયાને જે એક રીતે ભૂસંચલન જે છે એ કહેતા હોય છે. ઓકે, તો પહેલાં વાત કરીએ તો સૌથી પહેલાં પ્રથમ શ્રેણીના જે સૌથી પહેલાં ભૂસંચલન એટલે કે અંદર જે ગતિ જોવા મળે. તો એના કારણે સૌ પ્રથમ 2 મોટા સ્વરૂપોની રચના થઈ, અને આ 2 મોટા જે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો કહેવાયા, એનું એ કયા? તો કે ભૂમિખંડો અને મહાસાગરો. એ તો આપણે આની પહેલાંના પાઠની અંદર જ જોઈ ગયા. કયા? તો કે જે પ્લેટ ટેક્ટોનિક અથવા તો કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી અંતર્ગત સૌથી પહેલાં શું બન્યું? તો કે ભૂમિખંડો અને મહાસાગરો બન્યા ને, કારણ કે પહેલાં તો આ એક જ ખંડ હતો, કયો? પેન્જિયા, અને એક જ મહાસાગર હતો, કયો? પેન્થાલાસા. તો સૌથી પહેલાં ભૂમિખંડ બન્યા. બરાબર? જ્યારે પેન્જિયા શું ત્યારે હિમાલય હતો? જ્યારે પેન્જિયા હતો ત્યારે હિમાલય હતો કે નહોતો? તો ત્યારે કે હિમાલય હતો નહીં, ત્યારે હિમાલય નહોતો. પણ ત્યારે હિમાલયની જગ્યાએ શું હતું? તો કે હિમાલયની જગ્યાએ ત્યારે ટેથીસ મહાસાગર હતો. બરાબર? તો પહેલાં તો ભૂમિખંડ અને મહાસાગર 2 જ હતા, એક તો પેન્જિયા અને પેન્થાલાસા. ધીમે ધીમે બધા બનતા ગયા. એટલે એ શું છે? પ્રાથમિક શ્રેણીના ભૂમિ સ્વરૂપો. બરાબર? ચલો, પહેલી વસ્તુ.
તો ભૂસંચલનના પરિણામે આમાં પહેલાં તો બે પ્રકારના બળ હોય. એક તો આંતરિક બળ. આંતરિક બળ મેં તમને ઓલરેડી કહી દીધું. આંતરિક બળ કયા કયા? તો પૃથ્વીના અંદર પેટાળની અંદર જે બળ લાગે એ અંદરના પેટાળના. અને બીજું બળ હોય બાહ્ય બળ. બાહ્ય બળ, બરાબર. બાહ્ય બળ કયું? ચાલો કહી શકશો તમે બાહ્ય બળ કયું હશે? તો બાહ્ય પહેલાં તો પવનના કારણે જે લાગે, બરાબર, પવન. વરસાદના કારણે જે ધોવાણ ને ખવાણ ને એ બધું થાય, બરાબર. પછી બહાર પણ સૂર્યનો તડકો લાગશે તો તાપમાનની અંદર જે છે એ વાંધો પડશે, બરાબર. અથવા તો નદી જે છે એ બધું વહન ને એ બધું કરી જતું હશે, બરાબર. તો આ પહેલાં તો આંતરિક બળ અને બાહ્ય બળ એ તમને ખબર હોવી જોઈએ. આંતરિક બળ જે છે, આંતરિક બળ એના કારણે ઉચ્ચ પ્રદેશ, પર્વત, મેદાન, ફાટખીણ આ બધી વસ્તુ જે છે એની રચના થઈ. આ બધી વસ્તુની રચના થઈ. તો એને દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કહે છે. એને દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કહે છે. પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો હતા કયા? ભૂમિખંડ અને મહાસાગરો. એની ઉપર જ્યારે આંતરિક બળ લાગ્યું, આંતરિક બળ એટલે કે અંદરૂની, અંદરથી જે બળ લાગ્યું, તો અંદરથી બળ લાગ્યું તો ધરતીકંપ થયા અથવા તો જ્વાળામુખી થયા. તો એના કારણે શું બન્યું? તો કે પર્વતો બન્યા, ઉચ્ચ પ્રદેશો બન્યા, મેદાનો બન્યા અને ફાટખીણો, રિફ્ટ વેલી જે છે બની. તો આને દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કહે છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? હવે આ જે દ્વિતીય શ્રેણીના જે હતા, દ્વિતીય શ્રેણીના બની ગયા, એ ભૂમિ સ્વરૂપો ઉપર બાહ્ય બળ લાગ્યું. બાહ્ય બળ એટલે કે બહારથી બળ. બહારથી બળ એટલે કેવું? તો કે પવનના કારણે ઘસારણ થયું, નદીના પાણીના કારણે ઘસારણ થયું, વરસાદના પાણીના કારણે ઘસારણ થયું, પવન, દબાણ, સૂર્યનું જે તાપમાન ને એ બધાના કારણે કંઈક પ્રોબ્લેમ થયો. તો આ બધા જે બાહ્ય બળ લાગ્યા ને એના કારણે શું થયું? ઘસારણ થયું અને નિક્ષેપણ થયું. તો આના કારણે અમુક જગ્યાએ વી આકારની કે યુ આકારની ખીણ બની ગઈ, જળધોધ બની ગયો, રેતીના ઢૂવા બની ગયા, હિમ અસ્માવાળી બની ગઈ, ભૂસ્તંભ બની ગયા, સમુદ્ર કરાડ બની ગયા, આવું બધું બની ગયું. તો આ બધી વસ્તુને તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કહે છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો ઇન શોર્ટ અત્યંત મહત્વની વસ્તુ શું? નીચેનું કોષ્ટક જુઓ. તો કે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો કયા હતા? તો કે ખાલી ભૂમિખંડ અને મહાસાગર. એમાં ભૂમિખંડ કયો હતો? તો કે પેન્જિયા. અને મહાસાગર કયો હતો? તો કે પેન્થાલાસા, બરાબર. હવે આ જે ભૂમિખંડ અને મહાસાગર હતા ને આની ઉપર આંતરિક બળ લાગ્યું. આની ઉપર આંતરિક બળ એટલે કે પૃથ્વીના પેટાળમાં જે બળ લાગતું હતું એ. આની ઉપર આંતરિક બળ લાગ્યું પૃથ્વીના પેટાળમાં, એટલે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો બન્યા. દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કયા? તો કે પર્વત. જેમ કે પર્વત કોના કારણે? તો કે જ્વાળામુખી પર્વત. ધરતીકંપના કારણે આપણે જોયું કે હિમાલયની રચના થઈ ગઈ. પછી ઉચ્ચ પ્રદેશ, પછી મેદાન અને પછી ખીણ, બરાબર. તો કે આંતરિક બળના કારણે શું થયું? આંતરિક બળના કારણે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો બન્યા. પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો હતા એની ઉપર આંતરિક બળ લાગ્યું એટલે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો બન્યા. અને હવે જે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો હતા ને એની ઉપર બાહ્ય બળ લાગ્યું. બાહ્ય બળ એટલે કયું? તો કે પવન, જે ઘસારણ જે થાય એ નદીના કારણે થતું ઘસારણ, વરસાદના કારણે થતું ઘસારણ, સૂર્યની જે તડકો અને તાપમાન ને એ બધું લાગતું હતું તો એના કારણે જે છે એ તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપોની રચના થઈ. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? હવે તૃતીય શ્રેણીના જે છે એમાં પાછા અલગ અલગ છે. નદી દ્વારા જે બનતા હોય એ, હિમ નદી દ્વારા જે બનતા હોય એ, પવન દ્વારા બનતા હોય એ, અને ભૂગર્ભ જળ દ્વારા જે બનતા હોય એ, સમુદ્ર મોજા દ્વારા બનતા હોય એ. પણ ઇન શોર્ટ પહેલાં તો અહીંયા તમે એક અત્યંત મહત્વનો કીવર્ડ સમજો કે આંતરિક બળ જે છે એ કોની અંદર આંતરિક બળ દ્વારા કયા ભૂમિ સ્વરૂપો બન્યા અને બાહ્ય બળ દ્વારા કયા ભૂમિ સ્વરૂપો બન્યા એ કહી શકશો તમે? આંતરિક બળથી કયા બન્યા અને બાહ્ય બળથી કયા બન્યા? કયા? કે પ્રથમ શ્રેણીના જે ભૂમિ સ્વરૂપો હતા ભૂમિખંડો અને મહાસાગરો એની ઉપર આંતરિક બળ લાગ્યું એટલે દ્વિતીય શ્રેણીના બન્યા, અને દ્વિતીય શ્રેણીના ઉપર બાહ્ય બળ લાગ્યું એટલે તૃતીય શ્રેણીના બન્યા. તો એ તમે સમજ્યા કે કીવર્ડ વર્ડ શબ્દો પણ મહત્વના છે કે આંતરિક બળ ક્યાં વાપરવાનું અને બાહ્ય બળ ક્યાં વાપરવાનું. તો કે આંતરિક બળ દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપોમાં અને તૃતીય શ્રેણીમાં બાહ્ય બળ. ઓકે, ચલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હવે પ્રથમ શ્રેણીના અને દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો પૂછાય તો તમે કહી શકશો વિધાનવાળા વાક્યમાં આપી દેશે કે અથવા તો કહી દેશે નીચેનામાંથી કયા દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે, બરાબર. તો તમને ખ્યાલ હોવો જોઈએ. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તૃતીય શ્રેણીમાં એ મહત્વનું છે. અમુક વાર આ ક્વેશ્ચન પૂછાઈ જશે કે નદી દ્વારા રચાતા ભૂમિ સ્વરૂપો કયા છે? તો નદી દ્વારા રચાતા ભૂમિ સ્વરૂપો જે છે એ છે પહેલાં તો વેલી. અને વેલી જે છે, વેલી એટલે કે ખીણ, વી આકારની ખીણ, વી આકારની ખીણ. પછી છે જળધોધ. તો એ તો ખ્યાલ જ હોય આપણને, નદી દ્વારા રચાતો હોય જળધોધ. કોતર એટલે શું? તો કે નદી એ કંઈક પહાડ, નદી આ બધું કોતરી નાખેલું હોય તો એ કોતર. મુખ ત્રિકોણ પ્રદેશનું મેદાન ગંગા યમુના દ્વારા બનાવવામાં આવે છે, બરાબર.
નર્મદા તો આ ગંગા યમુના જે બનાવે છે, ઓકે. તો મુક્ત ત્રિકોણ પ્રદેશ. તો નદી દ્વારા બનતા જે સ્વરૂપો જે છે, વી આકારની ખીણ, જળધોધ, કોતરો, મુક્ત ત્રિકોણ પ્રદેશ, એ મગજમાં ઉતરી ગયા. કારણ કે પરીક્ષામાં ડાયરેક્ટ જ પૂછાશે નદી દ્વારા રચાતા ભૂમિ સ્વરૂપો કયા છે નીચેનામાંથી, અને નીચે 5 છાપેલા છે, એમાંથી કયા એ તમારે કહેવું પડે. હવે હિમ નદી દ્વારા રચાતા કયા છે? તો હિમ નદી એટલે કે એ તો આખી બરફની નદી હશે. એમાં પહેલાં તો યુ આકારની ખીણ, પછી સર્ક. હવે જો નદી દ્વારા જે રચાતા હોય તો એ તો આપણે જોયા હોય, એ બધા આપણે જોયા હોય. દ્વિતીય શ્રેણીના હતા એ બધા પણ આપણે જોયા, પણ આ હિમ નદીવાળા એ આપણે જોયાનું હોય. તો સર્ક, પછી હિમ અસ્માવલી અને ફિયોર્ડ, તો આ બધા આપણે જોયા હોય નહીં, એટલે આપણે આ ગોખવા પડે અથવા યાદ રાખવા પડે. પ્રશ્ન પૂછી જશે કે નીચેનામાંથી કયું સ્વરૂપ જે છે હિમ નદી દ્વારા રચાય છે, અથવા ફિયોર્ડ જે છે એ કોના દ્વારા રચાય છે? તો કે હિમ નદી દ્વારા, બરાબર. હવે પવન દ્વારા કયા રચાય? તો પવન દ્વારા એક તો ઉડન પાત્ર, ભૂસ્તંભ, રેતીના ઢુવા અને લોયસનું મેદાન. તો આ પણ આપણે થોડા ઘણા યાદ રાખી શકીએ, પણ અઘરા કયા પડે? હિમ નદીવાળા, બરાબર. ફરીથી પવનવાળા જોઈ લઈએ. ઉડન પાત્ર, ભૂસ્તંભ, રેતીના ઢુવા અને લોયસનું મેદાન. ભૂમિગત જળ દ્વારા રચાતા. ભૂમિગત જળ એટલે શું? તો ભૂમિગત જળ એટલે કે ગ્રાઉન્ડ વોટર. ભૂગર્ભ જળ, પૃથ્વીના પેટાળની અંદર જે જળ રહેલું છે, એ પૃથ્વીના પેટાળમાં જળ રહેલું છે ને, આપણે બોર નાખી અને ડાર નાખીને અંદર પૃથ્વીના પેટાળમાંથી જે પાણી કાઢીએ છીએ, તો એ શું છે? ભૂગર્ભ જળ છે. તો ભૂમિગત જળ, અથવા તો એવું સમજો કે વરસાદનું પાણી જમીન ઉપર પડે છે, તો વરસાદનું પાણી જમીન ઉપર પડ્યું તો એ ધીમે ધીમે જમીનની અંદર ઊંડે ઉતરે છે ને, તો એ ભૂમિગત જળ દ્વારા પૃથ્વીના અંદર પેટાળમાં પણ અમુક પ્રકારના ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થાય છે, જેમ કે ડુબક છિદ્ર, જેમ કે યુવાલા, જેમ કે અધોગામી અને ઉર્ધ્વગામી સ્તંભ, જેમ કે ગુફા સ્તંભ. આવું બધું અંદર પણ પૃથ્વીના પેટાળમાં પણ બને છે. સમુદ્રના મોજા દ્વારા શું બને છે? તો કે સમુદ્રના મોજા દ્વારા સમુદ્ર ગુફા બની જાય છે. સમુદ્રની અંદર ગુફા બનેલી હોય છે, સમુદ્રની અંદર ખાડી બની ગઈ હોય છે, લઘુન સરોવર બની જતા હોય છે, અને રેતીના મોટા મોટા મેદાનો બની જતા હોય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષામાં પ્રશ્ન શું પૂછાશે કે આ ભૂમિ સ્વરૂપ જે છે એ કોના દ્વારા બને છે? સમુદ્ર દ્વારા, પવન દ્વારા, નદી દ્વારા, હિમ નદી દ્વારા, કોના દ્વારા બને છે? એવો પ્રશ્ન પૂછાશે. અથવા આ એકાદું ટેકનિકલ નામ આપી દીધેલું હશે, કેવું? જેમ કે યુવાલા, જેમ કે સર્ક, જેમ કે ફિયોર્ડ, જેમ કે લઘુન સરોવર, બરાબર. તો એ તમને ખ્યાલ હોવો જોઈએ, ઓકે. તો ભૂમિ સ્વરૂપો મગજમાં બેસી ગયા, પ્રથમ, દ્વિતીય અને તૃતીય. પ્રશ્ન એ પણ પૂછાઈ જશે કે ભાઈ ઉચ્ચ પ્રદેશો એ કઈ શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે, અથવા વિધાનવાળા વાક્યમાં પૂછી લેશે, બરાબર. કઈ ડાઉટ હોય તો પૂછી લો. તો હવે જે ભૂમિ સ્વરૂપો જે છે એ આપણે 1 બાય 1 જોતા જઈએ. એટલે કે પહેલાં પર્વતો, પછી ઉચ્ચ પ્રદેશો, પછી મેદાનો, પછી ખીણો, પછી નદી દ્વારા રચાતા ભૂમિ સ્વરૂપો, હિમ નદી દ્વારા, પવન, આ બધા દ્વારા જે ભૂમિ સ્વરૂપો રચાય છે એ બધા આપણે 1 બાય 1 એક પછી એક જે છે એ જોતા જઈએ. તો સૌથી પહેલાં જોઈએ કે પર્વત. તો પહેલો પ્રશ્ન થાય કે પર્વત ગણવાનો કોને? પર્વત કોને ગણવાનો? તો કે જો સમુદ્ર સપાટીથી 900 મીટર કરતાં વધુ ઊંચાઈ ધરાવતા હોય, ઊંચા નીચા ઢોળાવ ધરાવતા હોય, સાંકડા શિખર ક્ષેત્ર ધરાવતા હોય, તો એવા ભૂમિ સ્વરૂપને પર્વત કહેવાય. તો આમાં જોઈએ તો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે 900 મીટર કરતાં વધુ ઊંચાઈ ધરાવતા હોય નહીં. પરંતુ આ 900 મીટરનો આંકડો જે છે એ ભ્રામક છે, કાલ્પનિક છે. એવું જરૂરી નથી કે 900 મીટર કરતાં ઊંચા હોય તો એ બધાને પર્વત કહેવાય જ તે. 900 મીટર કરતાં ઊંચા હોય તો એને પર્વત કહેવાય તે એવું કોઈ નથી, એવી કોઈ વ્યાખ્યા નથી. બીજા બધા લક્ષણો પણ મળતા હોવા જોઈએ. એટલે કે 900 મીટરની ઊંચાઈ એ એક લક્ષણ છે, એની સિવાય બીજા લક્ષણો પણ હોવા જોઈએ. કેવા? તો કે ઊંચા નીચા ઢોળાવ હોવા જોઈએ. પહેલાં તો ઢાળ હોવો જોઈએ, ઊંચો નીચો ઢાળ હોવો જોઈએ, એ બીજું લક્ષણ છે. ત્રીજું લક્ષણ કેવું છે? તો કે શિખર હોવું જોઈએ, સાંકડા શિખર હોવા જોઈએ. શિખર તો હોવું જોઈએ ને, ટોચ જેવું શિખર કે એવું કંઈક હોવું જોઈએ. તો આ બધા લક્ષણો હોય ને તો જ એને જે છે એ પર્વત કહેવાય, બાકી કહેવાય નહીં. નહીંતર આપણે વાત કરીએ કે ભાઈ તિબ્બતનો ઉચ્ચ પ્રદેશ જે છે એ 5000 મીટર કરતાં ઊંચો છે. તો 5000 મીટર કરતાં ઊંચો છે એનો મતલબ શું? કે 900 મીટર કરતાં તો ઊંચો છે જ તે. તો 900 મીટર કરતાં તો ઊંચો છે જ તે. તો આ તે એને પ્લેટુ ઉચ્ચ પ્રદેશ કહે છે. તેમ છતાં પણ એને ઉચ્ચ પ્રદેશ કહે છે. શા માટે? કે આ હાઇટનો પેરામીટર, હાઇટની જે લાક્ષણિકતા જે છે એને મીટ કરે છે, પરંતુ એમાં કોઈ પણ પ્રકારનો ઢોળાવ નથી. એમાં જે છત હોવી જોઈએ, એટલે કે જે શિખર હોવું જોઈએ, જે ટોચ હોવી જોઈએ, શિખર હોવી જોઈએ, એવું છે નહીં. એ કેવું છે? ઉચ્ચ પ્રદેશ છે. ઉચ્ચ પ્રદેશ એટલે કે ટેબલ, સપાટ, સીધું ટેબલ જેવું છે, સપાટ મેદાન જેવું છે. એટલે એ 5000 મીટર જેટલું છે તેમ છતાં પણ નથી. ખ્યાલ આવ્યો? ઓકે, ચલો. તો પહેલાં તો પર્વતની લાક્ષણિકતા તમે ખબર પડી ગઈ. પર્વતની લાક્ષણિકતા શું? પહેલી તો એ કે 900 મીટર કરતાં ઊંચો હોવો જોઈએ. બીજું શું? એની અંદર ઢોળાવ હોવા જોઈએ.
ઢોળાવ એટલે કે ઢાળ હોવો જોઈએ, અને ત્રીજું શિખર હોવું જોઈએ. 3 લાક્ષણિકતા હોવી જોઈએ, ખાલી એકથી ચાલે નહીં. ખાલી 900 મીટરનો આંકડો એ તો ભ્રામક છે, એ ન ચાલે કે 900 મીટર. તો એમ તો તિબેટનો ઉચ્ચ પ્રદેશ 5000 મીટર કરતાં પણ ઊંચો છે, તેમ છતાં પણ એ પર્વત નથી. કેમ? કારણ કે ઢોળાવ નથી. કેમ? કારણ કે શિખર નથી. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? સમગ્ર પૃથ્વી ઉપર આખી દુનિયાની અંદર વાત કરીએ તો 26% ભાગ ઉપર પર્વત આવેલા છે. 26% ભાગ જે છે એની ઉપર પર્વત જે છે એ આવેલા છે. બીજી વસ્તુ, હવે ગમે ત્યારે આ બધી વસ્તુ જે માપવામાં આવતી છે ને, પર્વત માપવા, ઉચ્ચ પ્રદેશ માપવા, તો એની જે ઊંચાઈ આપવામાં આવેલી છે કે આટલી ઊંચાઈ ધરાવતા, તો એ હંમેશા સમુદ્ર સપાટીએથી જ માપેલી હશે. સમુદ્ર સપાટીએથી જ માપેલી હશે. શા માટે? કારણ કે આવી બધી ઊંચાઈ જે છે ને સમુદ્ર સપાટીએથી જ માપવામાં આવે. કારણ કે જો સાદી કોઈ પણ જગ્યાએ માપવામાં આવે, તમે માની લો કે કોઈ સોસાયટીમાં જતા રહો, સોસાયટીમાં તમે 10 ઘર જોવો, બરાબર, તો એવું બની શકે કે અમુક ઘરવાળા હોય તો એને તો પાયો ઊંચો નાખેલો હોય, એને બીમ ભરેલા હોય, તો એનું ઘર ઊંચું હોય, તો ત્યાંથી માપો તો ભ્રામકતા આવી શકે. એની અંદર આપણે સાચું માપ મેળવી શકાય નહીં. પણ સમુદ્ર એ તો સપાટ હશે, ત્યાંનો બીચ, ત્યાંનો દરિયા કિનારો, ત્યાંનો જે કિનારો જે છે ત્યાં તો કોઈ ઊંચ નીચે જોવા મળતી હશે નહીં. એટલે હંમેશા આવું જિયોગ્રાફીની અંદર, ભૂગોળની અંદર જ્યારે વ્યવસ્થિત સાચી સરખી ઊંચાઈ જ્યારે માપવાની હોય તો એ હંમેશા ક્યારે સમુદ્ર સપાટીએથી માપવામાં આવશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરીએ, તમે રેલવેની અંદર, ગાડીની અંદર, ટ્રેનની અંદર બેસશો તો રેલવે સ્ટેશને જે છે એ પીળા કલરના બોર્ડ મારેલા હશે, પાટિયા મારેલા હશે. એ પાટિયાની અંદર તમે જોજો, ત્યાં લખેલું હશે કે સમુદ્ર સપાટીથી આટલી ઊંચાઈ ઉપર આવેલું છે, સમુદ્ર સપાટીથી આટલી ઊંચાઈ ઉપર આવેલું છે. એટલે ઇન શોર્ટ, પહેલાં તો શું કે કોઈ પણ જગ્યાની સાચી ઊંચાઈ જો પતો લગાવી હોય, જાણવી હોય, તો સમુદ્ર સપાટીએથી ઊંચાઈ લગાવવી પડે. બીજી વસ્તુ, રેલવે સ્ટેશને, ટ્રેનની અંદર, રેલવે સ્ટેશને પીળા કલરના પાટિયાની અંદર સમુદ્ર સપાટીએથી ઊંચાઈ શા માટે લખેલી છે? એ એટલા માટે લખેલી હોય કારણ કે ટ્રેન આવી રહી છે, માની લો કે નવો પાયલોટ છે, તો એ જોવે તો એને ખ્યાલ આવી જાય કે ભાઈ આ તો સમુદ્ર સપાટીએથી બહુ ઊંચું છે, તો મતલબ શું? મતલબ કે ટ્રેનની સ્પીડ વધારવી પડશે, ફ્યુલ વધારે રાખવું પડશે, બરાબર. ઇન શોર્ટ, વધારે થ્રસ્ટ, વધારે ધક્કો, વધારે એનર્જી જે છે એ વાપરવી પડશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? પરંતુ માની લો કે સમુદ્ર સપાટી કરતાં નીચે છે, તો એનો મતલબ શું? કે એનો મતલબ કે આ તો ઢાળમાં છે, તો અહીંયા તો હવે કદાચ લીવર નહીં દેવી કે એટલો થ્રસ્ટ, એટલો ધક્કો નહીં આપી તો પણ ચાલશે. ઇન શોર્ટ, દરેકે દરેક શબ્દ મહત્વના હોય છે. એ સમજો છો તમે કે સમુદ્ર સપાટીથી અહીંયા શબ્દ લખેલો છે, તો આપણે પણ મેઇન્સમાં કે નિબંધમાં કે આવી કોઈ પણ જગ્યાએ લખતા હોય તો આ સમુદ્ર સપાટીથી આવો શબ્દ લખવો જરૂરી છે. તો કીવર્ડ ટેકનિકના માધ્યમથી તમે સમજ્યા કે ન સમજ્યા કે દરેકે દરેક શબ્દ મહત્વના છે, સમુદ્ર સપાટી શબ્દ મહત્વનો છે. ઓકે, ચલો. તો તિબેટનો ઉચ્ચ પ્રદેશ શા માટે પર્વત નથી એ પણ આપણે જોઈ લીધું. બીજી વાત કરીએ, તિબેટનો ઉચ્ચ પ્રદેશ ક્યાં આવેલો છે? તો જો આપણે મેપની અંદર, નકશાની અંદર જોઈ લઈએ, અહીંયા ભારત છે, ભારતની ઉપર નેપાળ છે અને એની ઉપર તિબેટ છે. જોકે તિબેટ ઉપર અત્યારે ચીને જે છે એ કબજો કરી લીધો છે. અત્યારે તિબેટ નામનો કોઈ દેશ છે નહીં. તિબેટ જે છે એની આપણે અરુણાચલ પ્રદેશની એની આરે જે છે એ બોર્ડર જે છે એ ટચ કરે છે. 7 સિસ્ટરની અંદર અરુણાચલ પ્રદેશ આરે આવો ક્વેશ્ચન જે છે એ પણ પૂછાય છે. તિબેટનો જે ઉચ્ચ પ્રદેશ છે તિબેટનો ઉચ્ચ, એને એક રીતે ઇન્ટર માઉન્ટેન પ્લેટુ, ઇન્ટર માઉન્ટેન આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવાય છે. એ આપણે આગળ જોઈશું કે આંતર પર્વતીય શું છે. અને તિબેટનો જે ઉચ્ચ પ્રદેશ છે એ એવી જગ્યા છે કે ત્યાંથી કોઈ વિમાન ઉડી શકતા નથી, ત્યાંથી કોઈ વિમાન ઉડાડતા નથી. એ વિમાન શા માટે નથી ઉડાડતા? તો કે એ સેફટી કારણોના લીધે ઉડાડતા નથી. અને બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ભાઈ ઊંચાઈ કેટલી છે? તો કે એની હાઇટ જ બહુ વધારે છે. કેટલી વધારે છે? તો અત્યારે તો આપણે જોયું કે 5000 મીટર જેટલો ઊંચો છે, તો ફ્યુલ વધારે જોશે. એટલું ઊંચું વિમાન ઉડાડવું હોય તો ફ્યુલ એટલું વધારે વપરાશે. એટલે મોટા ભાગના વિમાનો ત્યાંથી ઉડાડતા નથી. અને જોકે એક અમુક ધાર્મિક બાબત પણ રહેલી છે. હિમાલયની અંદર ઘણા બધા એવા શિખરો છે કે જ્યાં કોઈને ચડવા દેવામાં આવતા નથી. કારણ કે ધાર્મિક દ્રષ્ટિએ હિન્દુ ધર્મ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ ત્રણેયનું પવિત્ર સ્થાન જે છે એ હિમાલયને માનવામાં આવે છે. તિબેટની અંદર તો બૌદ્ધિસ્ટ ઘણી બધી યુનિવર્સિટીને ઘણા બધા જે બૌદ્ધિસ્ટ મંદિરોને એવું બધું જે છે એ આવેલું છે. ઓકે, બીજી વાત કરીએ, તિબેટનો ઉચ્ચ પ્રદેશ છે એ કુનલુન માઉન્ટેન અને હિમાલય માઉન્ટેનની વચ્ચે આવેલો છે. કુનલુન માઉન્ટેન અને હિમાલયન માઉન્ટેન આ બંને વિશે આપણે ચર્ચા કરેલી હતી. કઈ જગ્યાએ? તો કે આપણે વાત કરેલી હતી કે હિમાલય જે છે, હિમાલયની ઉપર જે છે એ યસ રાઈટ, એની ઉપર શું આવેલું છે? તો કે પામીર નોટ આવેલી છે, પામીરની ગ્રંથિ આવેલી છે. પામીર નોટમાંથી ત્રણ મહત્વના જે છે એ ત્રણ મહત્વના માઉન્ટેન્સ નીકળે છે. એક તો હિમાલયન માઉન્ટેન, એક કુનલુન સાન માઉન્ટેન અને બીજા કયા? તો કે હિન્દુકુશ માઉન્ટેન. હિન્દુકુશ માઉન્ટેન ક્યાં જાય? પાકિસ્તાન બાજુ. ભારત બાજુ ગઈ તો કે હિમાલયન માઉન્ટેન અને તિબેટ બાજુ તો કે કુનલુન સાન. બરાબર. તો તિબેટનો ઉચ્ચ પ્રદેશ એ કુનલુન અને હિમાલયન એ બંનેની વચ્ચે આવેલો છે. ઓકે, અને તિબેટનો જે ઉચ્ચ પ્રદેશ છે એટલે તો એને દુનિયાનું છાપરું કહેવામાં આવે છે. દુનિયાનું છાપરું કેમ? કારણ કે એ બહુ ઊંચો આવેલો છે, છત જેવું કામ કરે છે, બહુ ઊંચો આવેલો છે એટલે. ઓકે, ખ્યાલ આવી ગયો. જો નીચે એના તિબેટના માઉન્ટેનના ફોટા પણ મૂકેલા છે. ત્યાં વિમાન ઉડતા નથી, તો વિમાનને એ બધું પણ એ રીતે દર્શાવેલું છે કે ત્યાંથી વિમાન ઉડતા નથી. શા માટે નથી ઉડતા?
એ પણ મેં તમને કહી દીધું. અમુક સેફટી સિક્યુરિટીના પ્રોબ્લેમ છે, ફ્યુલ વધુ વપરાય, એન્વાયરમેન્ટ પર્યાવરણના પણ અમુક છે, અને બીજું એ કે મેં તમને કીધું કે ધાર્મિક દ્રષ્ટિએ કલ્ચર સંસ્કૃતિની દ્રષ્ટિએ પણ ઉડતા નથી. ઓકે, ખ્યાલ આવ્યો કે નો આવ્યો? હવે આપણે જોઈએ કે પર્વતોના પ્રકાર. તો પર્વત એટલે શું એ આપણે જોઈ લીધું, પર્વતની લાક્ષણિકતા જોઈ લીધી કે 900 મીટર કરતાં વધારે ઊંચાઈ હોવી જોઈએ, ઢાળ હોવો જોઈએ અને શિખર હોવું જોઈએ. આટલા એના લક્ષણ છે, બરાબર. હવે જોઈએ કે પર્વતના પ્રકાર કેટલા છે. તો પર્વતના મુખ્યત્વે 2 પ્રકાર છે. એક તો અવશિષ્ટ પર્વત અને ભૂગર્ભિક પર્વત. અવશિષ્ટ પર્વત અને ભૂગર્ભિક પર્વત. તો પહેલાં સમજીએ કે અવશિષ્ટ પર્વતનો મતલબ શું થાય. ચલો, અવશિષ્ટ શબ્દ ઉપરથી તમે કંઈ સમજો કે ન સમજો? ગુડ, વેરી ગુડ. અવશિષ્ટનો મતલબ કે જેનું ખવાણ થઈ ગયું હોય, બરાબર, જે એકદમ ખવાઈ ગયું હોય તે. ચલો, હવે મારો બીજો ક્વેશ્ચન કે અવશિષ્ટ પર્વતો હશે તો એ કેવા હશે? એ કેવા હશે? નવા હશે કે જૂના હશે? અથવા તો યુવાન હશે કે વૃદ્ધ હશે? બરાબર. તો કે એ હશે વૃદ્ધ અને હશે કેવા? તો કે જૂના. કારણ કે ખવાણ થઈ ગયું એનો મતલબ શું? કે તાત્કાલિક થોડી ખવાણ થયેલું હશે. જૂના હશે, વૃદ્ધ હશે તો ખવાણ થયેલું હશે ને. ઓકે, ખ્યાલ આવ્યો? બરાબર. તો હવે તમે કોન્સેપ્ટ ધીમે ધીમે સમજતા ગયા છો. અવશિષ્ટ શબ્દ આપણે સમજી ગયા છે તો કે ખવાણ થઈ ગયેલું. તો આમાં બસ એવું જ આવશે, એના આધારે જ આપણે સમજીશું. તો પર્વતો 2 પ્રકારના છે. એક તો ભૂગર્ભિક પર્વતો એટલે કે ટેક્ટોનિક માઉન્ટેન્સ. અને બીજા કયા? તો કે રેસિડ્યુઅલ માઉન્ટેન્સ. રેસિડ્યુ એટલે કે અવશિષ્ટ અથવા શેષ. જો હવે તમે બધા કીવર્ડ જુઓ, બધા કીવર્ડના આધારે ખબર પડે. અવશિષ્ટ એટલે ખબર પડી ગઈ કે ખવાણ થઈ ગયું. શેષ, તો શેષના આધારે ખબર પડે ને ખવાણ થઈને હવે જે બચ્યું હોઈએ એને તો આપણે શેષ કહીએ ને. શેષ એટલે બાકી રહેલું. ઇંગ્લિશમાં જુઓ રેસિડ્યુઅલ, તો રેસિડ્યુનો મતલબ શું? રેસિડ્યુ એનો મતલબ ઇંગ્લિશમાં એ જ થાય કે કચરો, જે બાકી જે બચેલું છે એ. બરાબર. હવે ભૂગર્ભિક પર્વતો જે ટેક્ટોનિક પર્વત જે છે, ટેક્ટોનિક માઉન્ટેન, તો એનો મતલબ એમ થાય કે ભૂગર્ભની અંદર જે પ્રક્રિયા થતી હોય. ભૂગર્ભ એટલે શું? પૃથ્વીના પેટાળની અંદર પૃથ્વીના પેટાળમાં શું છે એ તો આપણને ખબર જ છે કે ભાઈ ધરતીકંપને, જ્વાળામુખીને એ બધું અંદર ઘણું બધું ઊંચું તાપમાન છે, ઊંચું દબાણ છે, ઊંચી ઘનતા છે, બધું ઊંચું જ છે. અંદર ભારે તત્વો રહેલા છે, નીફે રહેલું છે, બરાબર, રેડિયો એક્ટિવિટી છે. તો આ બધું એના કારણે જે પર્વતો બને તો એને ટેક્ટોનિક માઉન્ટેન, ભૂગર્ભીય પર્વતો કહેવાય. એ મુખ્યત્વે છે ગેડ પર્વત, ફોલ્ડેડ માઉન્ટેન, અને બીજો છે ખંડ પર્વત એટલે કે બ્લોક માઉન્ટેન. ખ્યાલ આવ્યો કે નહીં? અને ત્રીજો છે ઘુમ્મટાકાર પર્વત એટલે કે ડોમ માઉન્ટેન, અને ચોથો છે કે જ્વાળામુખી પર્વત એટલે કે વોલ્કેનિક માઉન્ટેન. ઓકે, ખ્યાલ આવ્યો કે ન આવ્યો? ચલો ફરીથી જોઈએ પર્વતો. પહેલાં ભૂગર્ભિક પર્વતો એટલે કે ટેક્ટોનિક માઉન્ટેન. ભૂગર્ભ એટલે શું? પૃથ્વીનું પેટાળ. પૃથ્વીના પેટાળની અંદર અમુક પ્રકારની પ્રક્રિયા થાય, અમુકનું ભૂસંચરણ થાય ને અમુક અંદર વિક્ષોભ સર્જાય, ડિસ્ટર્બન્સ થાય, અને એના કારણે જે અમુક પ્રકારના પર્વત બને તો એને ભૂગર્ભિક પર્વતો કહે. એમાંના પહેલા પ્રકારના છે ફોલ્ડ માઉન્ટેન, ગેડ પર્વત. બીજા છે બ્લોક માઉન્ટેન, ખંડ પર્વત. ત્રીજા છે ઘુમ્મટ જેવા આકારના, ડોમ જેવી આકારના પર્વત. અને ચોથા છે વોલ્કેનિક માઉન્ટેન એટલે કે જ્વાળામુખી પર્વત. બરાબર. અને આ જે ભૂગર્ભિક પર્વતો જે છે, આ નીચે જે ગેડ પર્વત અને ખંડ પર્વત, આ જ બધા પર્વતો જે છે ને, આ જ બધા પર્વતોનું ધીમે ધીમે ખવાણ થતું જાય. આ જ બધા પર્વતો જે છે એનું ધીમે ધીમે ખવાણ થતું જાય એટલે એ અવશિષ્ટ પર્વત બની જાય, રેસિડ્યુ માઉન્ટેન બની જાય, શેષ પર્વત બની જાય. ઇન શોર્ટ વાત કરીએ ને તો અવશિષ્ટ પર્વત, શેષ પર્વત, રેસિડ્યુ માઉન્ટેન એ કોઈ અલગ નથી, એ કોઈ નવી ચીડિયા નથી, પરંતુ શું છે, આ જે બધા નીચે આપ્યા ને એ જ બધાનું જ્યારે ખવાણ થઈ જાય ને, ટેક્ટોનિક માઉન્ટેન એનું જ્યારે ખવાણ થઈ જાય ને ત્યારે એ બની જાય. એક રીતે જોઈએ તો ઓરિજિનલ પર્વતો ટેક્ટોનિક માઉન્ટેન જ છે, કારણ કે પર્વત બનવાની રીત તો એક જ છે ને. પર્વત બનવાની રીત કઈ? તો કે પૃથ્વીના પેટાળની અંદર, ભૂગર્ભની અંદર જે ડખા થાય છે એના કારણે ધરતીકંપ થાય, કાં તો જ્વાળામુખી થાય, તો એના કારણે તો પર્વત બનશે. બીજી કોઈ કઈ રીત છે નહીં પર્વત બનવાની. બરાબર. તો એ જ પર્વત જે છે એ કઈ પ્રક્રિયાથી બને છે એના આધારે ગેડ, ખંડ, ઘુમ્મટ, જ્વાળામુખી એ બને અને એનું ખવાણ થાય એટલે અવશિષ્ટ રેસિડ્યુઅલ માઉન્ટેન બને. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? ચલો હવે આપણે બધા ધીમે ધીમે જોઈએ. આ ફોલ્ડ માઉન્ટેન છે સૌથી પહેલાં, આઈ થિંક એ જ હશે. બરાબર. તો હવે આપણે પર્વતોના પ્રકારની અંદર સૌથી પહેલાં ફોલ્ડેડ માઉન્ટેન, ગેડ પર્વત વિશે ચર્ચા કરીએ કે ભાઈ ગેડ પર્વત બને કઈ રીતે. ગેડ પર્વત કઈ રીતે બને આપણે ઓલરેડી થોડી ઘણી ચર્ચા કરી દીધેલી છે. ફોલ્ડ એટલે શું કહી શકશો તમે? ફોલ્ડ અને ગેડ એટલે શું કહી શકશો કે નહીં કહી શકો? ફોલ્ડ એટલે વળેલું, ગેડ એટલે પણ વાળવું. ગેડનો મતલબ પણ શું થાય? વાળવું. કાગળ હોય, બરાબર, કાગળ એને વાળવું, એની ગડી વાળવી એટલે કે એને વાળવું, બરાબર, વાળી દેવી, એને ગડી વાળવી છે. ત્યારે પણ મેં તમને કીધું હતું, અત્યારે ફરીથી કહું છું, ગમે ત્યારે ફોલ્ડ શબ્દ આવે તો વિચારવાનું કે ફોલ્ડ મોબાઈલ આવે છે, સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ, એટલે કે વળી જાય, બંધ થઈ જાય એવો ફોન. બરાબર. બહુ મોંઘો ફોન આવે છે, વળી જાય એવો. કાગળને ફોલ્ડ કરવું તો કે કાગળને વાળવું. ગુજરાતી માટે એનો શબ્દ છે કે ગડી વાળવી, કાગળની ગડી વાળવી. બહુ કપડાની પણ ગડી વાળતા હોય, કપડાને આપણે જે વાળતા હોય ને, કપડાને ફોલ્ડ કરતા હોય, એવો ઇંગ્લિશમાં એવો શબ્દ વાપરાયો કે કપડાને ફોલ્ડ કરો. ગુજરાતી ચોખ્ખું શુદ્ધ ગુજરાતી એવું કહે કે કપડાની ગડી વાળો એટલે કે ગેડીકરણ શબ્દ એની ઉપરથી આવેલો છે. ઓકે. તો હવે આ ગેડ પર્વત કઈ રીતે બને એ સમજીએ.
ચેટ જીપીટીના માધ્યમથી મેં એક એનો ફોટો બનાવવાની કોશિશ કરી છે, પણ બન્યો નથી, સરખો બન્યો નથી, બરાબર. તો અને આપણી પાસે પ્લસ સબસ્ક્રિપ્શન હોય નહીં, પણ આ તો જે બન્યો હોય એના આધારે તમે અંદર દખો. આ જે ગેડ પર્વત કઈ રીતે બને? માની લો કે તમારી પાસે એક ચોરસ કાગળ છે, અથવા છોડો કે કોઈ પણ પ્રકાર ચોરસ, લંબચોરસ ગમે એ કાગળ છે. અહીંયા વિચારો કે કાગળ છે, બરાબર, કાગળ છે, નીચે ફોટામાં જુઓ. હવે કાગળને માની લો કે તમે બે બાજુથી ધક્કો મારશો, બંને બાજુથી તમે ધક્કો મારશો તો શું થશે? બંને બાજુથી તમે ધક્કો મારશો તો ઊંચકાશે, અને વચ્ચે ગેડ પડશે ને, વચ્ચે ગેડ પડશે કે નહીં? ગેડ એટલે કે ફોલ્ડ, અને વળી પણ જશે, વચ્ચેથી વળશે, વચ્ચેથી ઊંચકાશે, આ બધું થશે કે નહીં? તો આ જે વસ્તુ જે છે એને જ ફોલ્ડ માઉન્ટેન કહેવાય, આને જ ગેડ પર્વત કહેવામાં આવે. ફરીથી સમજો, કોઈ એક કાગળ છે, તો એ કાગળ જે છે એને તમે બંને જગ્યાએથી ધક્કો મારો, બંને જગ્યાએથી જે છે એ ધક્કો મારો તો કાગળ વળી જશે, વચ્ચેથી ઊંચો થશે, તો એને તો ફોલ્ડ એટલે કે વળવું, અને ગળી વળી જશે, વચ્ચે ગળી પડશે ને, ગળી પડશે. ઓકે, તો આ પર્વતને ગેડ પર્વત કહેવામાં આવે. ખ્યાલ આવ્યો? પહેલાં તો આ મેં જે કીધું એ મગજમાં ઉતરું કે ન ઉતરું? કારણ કે આ બધું જે છે ને, ખરેખર કહું તો આ બધું સમજવામાં બહુ વાર લાગતી હોય. હું તમને મારી વાત કરું ને, આ ગેડ પર્વત મને ખુદને સમજવામાં, મને એક રીતે કોઈ સમજાયું નથી, બરાબર, અથવા તો જોકે સમજાયું હતું, પણ મને આવી રીતે નહોતું સમજાયું. મને ખુદને આ સમજતા 6-12 મહિના લઈ ગયા હતા, કે મેં ખુદ પછી વિચાર્યું કે કેવું હશે, કે ફોલ્ડનો મતલબ શું થાય, ગેડનો મતલબ શું થાય. કારણ કે સામાન્ય રીતે આપણે જોયું હોય કે ક્લાસીસની અંદર કોઈ આવા વર્ડ ને એ બધું એટલું ડિટેલમાં સમજાવવામાં ન આવતું હોય. હું મારી ખુદની વાત કરું કે ગેડ પર્વત એટલે શું, તો પહેલાં ખબર જ નથી પડતી, મને જ નથી ખબર પડતી. પણ પછી મેં મારી જાતે વિચાર્યું કે ભાઈ ગેડ એટલે શું થતું હશે, ફોલ્ડ એટલે શું થતું હશે. પછી જાતે જે છે એ મને આઈડિયા આવ્યો. ઓકે, તો જો હવે ગેડ પર્વતમાં શું લખેલું છે કે પ્રસ્તર ખડકોવાળી. પ્રસ્તર ખડકો એટલે શું આપણે ઓલરેડી સમજી ગયા છીએ, લેયર્સવાળા, સ્તરવાળા, અલગ અલગ થરવાળા જે ખડકો હોય એવા પ્રદેશો ઉપર ભૂસંચલન થશે. ભૂસંચલન એના કારણે ક્ષિતિજ દિશાએથી લાગતું દબાણ, બે જગ્યાએથી દબાણ જે લાગે એના કારણે લહેર આકારની ગળીઓ પડે છે. ગળી એટલે ખબર પડી ગઈ આપણને, ફોલ્ડ, વળી જવું એ. અને કેવી ગળી? તો કાગળને બે બાજુથી દબાવી તો ગળી પડે, ફોલ્ડ પડે, બરાબર. અને લહેર આકારની, તમે વિચારો દરિયાની અંદર જે મોજા આવતા હોય, લહેર આવતા હોય, તો એ પણ ગળી જેવા જ હોય છે ને. દરિયાની અંદર જે મોજા આવતા હોય તો શું એ પણ ફોલ્ડ પ્રકારના હોય છે કે નથી હોતા? ગળી પ્રકારના હોય છે કે નથી હોતા? તો કે એની જેવા જ હોય છે. તો કે દબાણ બળ લાંબા સમય સુધી ચાલી રહે, અને તેના કારણે ઊંચકાવાની પ્રક્રિયા થતાં તેમાંથી કેટલોક ભાગ ગળી સ્વરૂપે ઊંચો આવી જાય છે, ઉપચી આવે છે. તેને ગેડ પર્વત, ફોલ્ડ માઉન્ટેન કહે છે. ખ્યાલ આવી ગયો કે ન આવી ગયો? બરાબર. ચલો હવે બીજો પ્રશ્ન, કે ગેડ પર્વત જે છે એનો ઉદ્ભવ સમુદ્રમાંથી થયેલો છે. ગેડ પર્વતનો ઉદ્ભવ સમુદ્રમાંથી થયેલો છે. કેવી રીતે? આપણને કેમ ખબર પડી? તો કે ગેડ પર્વત જે છે, તો પહેલાં તો એ પ્રસ્તર ખડકોનો બનેલો છે. વિધાનવાળા વાક્યમાં આ પૂછાઈ જશે, બરાબર. ચલો, અને બીજું આની ઉપર તમે એ પણ વિચારી શકો કે ગેડ પર્વત જે છે એ પ્રસ્તર ખડકોનો જ બનેલો હશે. એ પણ આપણને ખબર પડી જાય. કેમ? કારણ કે આપણે શું જોયું કે ભાઈ કાગળવાળો ટેકનિક મેં તમને ચલાવીને, કે કાગળ જે છે એને બંને બાજુથી ધક્કો મારો તો એ પ્રકારની વસ્તુ જોવા મળે, બરાબર. તો આમાં પણ આ જે પ્રસ્તર ખડકો હોય એમાં શું હોય? અલગ અલગ લેયર્સ આવેલા હોય. માની લો કે 5 લેયર્સ આવેલા છે, 5 લેયર્સ. તો એમાં ઉપરનું લેયર જે છે ને, પહેલું લેયર, એમાં ગળી જોવા મળે, એમાં ફોલ્ડ જોવા મળે, એમાં ગેડ જે છે જોવા મળે, એને બંને બાજુથી ધક્કો મળે. તો કંઈ બધા લેયર્સ તો એ કારે કંઈ વળી નહીં જાય ને, ખાલી ઉપરનું લેયર જે છે એ જ વળશે. એટલે પ્રસ્તર ખડકોમાંથી બનેલો હોય છે. વિધાનવાળા વાક્યમાં પૂછી જશે ગેડ પર્વત કયા ખડકોમાં જોવા મળે છે? પ્રસ્તર ખડકોમાં જોવા મળે છે, બરાબર. સમુદ્રમાંથી છે એ કેમ ખબર પડી? તો એ એટલા માટે ખબર પડી કારણ કે એની અંદર જે છે એ જીવાવશેષો અને સમુદ્રના અશ્મિઓ મળ્યા. સમુદ્રની અંદર જોવા મળતા જે સજીવો હોય, માઇક્રો ઓર્ગેનિઝમ, ફિશ, માછલીને, પ્લેન્કટન ને એવા અશ્મિઓને એવી બધી વસ્તુ જોવા મળી. એટલે ખબર પડી કે ભાઈ ગેડ પર્વતનો ઉદ્ભવ સમુદ્રમાંથી થયેલો હોવો જોઈએ, બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? જો નીચે આપેલું છે ગેડીકરણની પ્રક્રિયા આપેલી છે, મેં તમને સમજાવી દીધું ઓલરેડી કાગળના માધ્યમથી. તો થોડું ઇમેજિન કરવાનું તમારે આવી બાબતની અંદર. તો જો નીચે એ જ પ્રકારની વસ્તુ, કાગળને બે બાજુથી ધક્કો મારીએ ને એ પ્રકારની વસ્તુ થતી હોય એવું લાગે છે. અને જો ગેડીકરણની જે આકૃતિ આપેલી, તો એમાં પણ જો 1, 2, 3 અલગ અલગ લેયર્સ આવેલા હોય એવું પણ જોવા મળે છે. એટલે કે આખો પ્રસ્તર ખડક જે છે એમાં જોવા મળે છે. નીચે ગેડીકરણની 2 પ્રક્રિયા આપેલી છે. ઓકે, ખ્યાલ આવ્યો કે ન આવ્યો? કંઈ ડાઉટ હોય તો પૂછી લો. ચલો, હવે ગેડ જે છે, ગેડ પર્વત એ સૌથી જૂના પર્વત છે, એક રીતે એવું કહી શકાય. તો કે આજથી કરોડો વર્ષ પહેલાં નિર્માણ પામેલો ગેડ પર્વત જે છે એને પ્રાચીન ગેડ પર્વત કહે છે. પ્રાચીન ગેડ પર્વત કહે છે. જૂના ગેડ પર્વત કહે છે. વિશ્વનો સૌથી જૂનો ગેડ પર્વત કયો છે? વિશ્વનો સૌથી જૂનો ગેડ પર્વત છે અરવલ્લીની પર્વતમાળા. ચલો, વિશ્વનો સૌથી જૂનો ગેડ પર્વત છે અરવલ્લીની પર્વતમાળા. તો હવે તમે વિચારીને કહો કે ભારતનો સૌથી જૂનો ગેડ પર્વત કયો હશે?
તો ભારતનો વિશ્વનો ભાઈ અરવલ્લી હોય તો ભારતનો અરવલ્લી જ દેવાનો છે, બરાબર. આની સિવાય બીજા પણ અમુક પ્રાચીન જૂના ગેડ પર્વતો રહેલા છે. કયા કયા? તો કે ઉત્તર અમેરિકાના પૂર્વ ભાગમાં આવેલા એપ્લેસિયનની પર્વતમાળા, રશિયાનો યુરાલ માઉન્ટેન ગેડ પર્વત છે, યુકેનો એપિનાઇન માઉન્ટેન ગેડ પર્વત છે, ઇટલીનો પિનાઇન માઉન્ટેન ગેડ પર્વત છે, ચીનનો સિનલિંગસાન ગેડ પર્વતમાળા છે અને ભારતની અરવલ્લીની પર્વતમાળા એ ગેડ પ્રકારનો પર્વતમાળા છે, ફોલ્ડ માઉન્ટેન છે. એક રીતે કહી શકાય કે મોટા ભાગના જે છે ને એ ફોલ્ડ માઉન્ટેન જ છે, મોટા ભાગના ફોલ્ડ માઉન્ટેન જ છે. અને આપણે જોયું કે આ ફોલ્ડ માઉન્ટેન જે છે ને ધીમે ધીમે એનું ખવાણ થતું જાય અને પછી એ ફોલ્ડ માઉન્ટેન જે છે એ જ આગળ જતા અવશિષ્ટ પર્વતો બની જાય, બરાબર. ચલો હવે બીજી વસ્તુ આપણે જોયું કે ભાઈ આ જે પર્વતમાળા જે છે કઈ ફોલ્ડ માઉન્ટેન ગેડ પર્વત, તો એ કેવા છે? તો કે ગેડ પર્વત જે છે એ પ્રસ્તર ખડકમાંથી બનેલા છે, પહેલી વસ્તુ એ જોઈ લીધું. અને એનું મૂળ સાગરીય ખડકોમાં રહેલું છે, સાગરીય ખડકો જે છે એમાં રહેલું છે. તો એ પ્રશ્ન થાય કે ભાઈ અરવલ્લીની પર્વતમાળા, તો કે ત્યાં તો સાગર છે જ નહીં, તો કઈ રીતે બન્યું હશે? વિચારીને કહી શકશો? વેરી ગુડ. ભારત જે તે સમયે આપણે તો ગોંડવાના લેન્ડનો ભાગ હતા ને, આપણે જે તે સમયે શું હતા? તો કે ગોંડવાના લેન્ડનો ભાગ હતા અને ત્યારે સમગ્ર ભારત જે છે એ જ આફ્રિકા ખંડ હારે જોડાયેલું હતું, બરાબર. એટલે ત્યારે અહીંયા સમુદ્ર ટચ થતો હશે, બરાબર. ત્યારે આ સમુદ્ર જોવા મળતો હશે એટલે એના કારણે આ આખી વસ્તુ જોવા મળે છે. તો અહીંયા તમે સમજ્યા. આમાં કેવું છે કે આપણે એકબીજા હારે, બીજા પાઠ હારે, ત્રીજા પાઠ હારે, બીજા ટોપિક, ચોથા પાંચમા ટોપિક, અલગ અલગ બધી વસ્તુ હારે આપણે એનું કનેક્ટિંગ ધ ડોટ્સ કરવું પડે. ખ્યાલ આવ્યો? તો અરવલ્લીની પર્વતમાળા, સમુદ્રનું ઉદ્ભવ કઈ રીતે છે, ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો. આજથી લગભગ 3 કરોડ વર્ષ પહેલાંની વાત છે. 3 કરોડ વર્ષની પહેલાં હિમાલય, એન્ડીઝ અને રોકીઝ અને આલ્પ્સ એ નવા ગેડ પર્વતો છે. એ કેવા? નવા ગેડ પર્વતો છે. એટલે ઇન શોર્ટ હિમાલય જે છે એ પણ કેવો છે? ફોલ્ડ માઉન્ટેન જ છે. તો ઇન શોર્ટ આપણે એવી વાત કરી શકીએ કે આપણા બે મુખ્ય પર્વતો, એક તો અરવલ્લી અને એક તો હિમાલય, આ બંને કેવા છે? બંને ગેડ પર્વત છે. પરંતુ અરવલ્લી જે છે, અરવલ્લી એ ઓલ્ડ, એન્શિયન્ટ, પ્રાચીન ગેડ પર્વત છે, જ્યારે હિમાલય એ યંગ, યુવાન, નવો ગેડ પર્વત છે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે, બરાબર. બંને યંગ છે. હિમાલય, એન્ડીઝ અને રોકીઝ અને આલ્પ્સ એ નવા ગેડ પર્વતો છે. યુરાલ માઉન્ટેન અત્યંત મહત્વનો ટોપિક, બરાબર. બુકમાં નથી આપેલો, આપણે જોઈ લઈએ. યુરાલ માઉન્ટેન એ ફોલ્ડ માઉન્ટેન છે. યુરાલ માઉન્ટેન ક્યાં આવેલો છે? તો કે રશિયાની અંદર આવેલો છે. યુરાલ માઉન્ટેન અત્યંત મહત્વનો છે. નીચે એના ફોટા એ બધું આપેલું છે. યુરાલની પર્વતમાળા જે છે એ એવી પર્વતમાળા છે કે જે એશિયા અને યુરોપને દૂર કરે છે અથવા અલગ કરે છે. એશિયા અને યુરોપને અલગ કરે છે. ગઈકાલે એકાદી વાર લેક્ચરમાં મેં તમને કીધું હતું કે રશિયા એ એવો દેશ છે કે જે એશિયા અને યુરોપ બંને ખંડની અંદર આવેલો છે. 90% રશિયાનો વિસ્તાર જે છે એ ક્યાં આવેલો છે? એશિયામાં. જ્યારે 10% વિસ્તાર જ ક્યાં આવેલો છે? યુરોપની અંદર. પરંતુ લોકો 90% ક્યાં રહે છે? 90% લોકો એ યુરોપની અંદર રહે છે. ઓકે, ખ્યાલ આવ્યો? પ્રશ્ન પૂછાઈ જશે કે નીચેનામાંથી કઈ પર્વતમાળા એશિયા અને યુરોપ એને અલગ પાડે છે? તો કઈ? યુરાલ માઉન્ટેન, રશિયાની પર્વતમાળા, બરાબર. જો નીચે ફોટો પણ આપેલો છે, ફોટો જોઈને ખબર પડી જાય. ભારત છે અહીંયા, એની ઉપર ચાઇના છે, રશિયા છે, આખું એશિયા છે અને યુરાલ માઉન્ટેન, અને એની બાજુમાં શું છે? તો કે યુરોપ છે. ઓકે, નીચે જો બીજું એશિયા અને યુરોપ એને દર્શાવતું મને દર્શાવેલું છે. યુરાલ માઉન્ટેન એક બાજુ એશિયા અને એક બાજુ યુરોપ. ચલો, પ્રશ્ન એ પણ પૂછે છે કે યુરાલ માઉન્ટેન જે છે, યુરાલ માઉન્ટેન એની પૂર્વ તરફ એશિયા છે અને એની પશ્ચિમ તરફ જે છે એ યુરોપ છે. સાચી વાત પડશે કે ખોટી વાત પડશે? સાચું વિધાન પડે કે ખોટું? વિધાન સાચું પડશે, બરાબર. પણ આ જ વિધાનને ઉલટાઈ નાખે તો ખોટું વિધાન પડી જાય. હવે હું તો એવું માનું છું કે આ વિધાન તો એકદમ સહેલું કહેવાય, એકદમ સહેલું વિધાન કહેવાય. કેમ? કારણ કે આ તો ઓલા જેવું થાય કે ફોટા ઉપરથી જવાબ આપો, ફોટો જોઈને જવાબ આપો. પરંતુ માની લો કે જે વ્યક્તિને ખબર જ નથી કે યુરાલ માઉન્ટેન ક્યાં છે, શું છે, ઓલું પેલું, તો એની માટે તો આ બધું એકદમ નવું લાગે. પણ જેને ખાલી એકવાર આ મેપ જોયેલો છે તો એની માટે તો એકદમ સહેલો પ્રશ્ન કહેવાય. સમજાણું? કે એકવાર આવડી જાય, એકવાર મગજમાં બેસી જાય તો સાવ સહેલું છે, બાકી બધું અઘરું છે. ઓકે, યુરાલ માઉન્ટેનનો એની નીચે પણ ફોટો આપેલો છે. પ્રશ્ન પૂછી જાય ભારતના સંદર્ભમાં પણ કે યુરાલ માઉન્ટેન ભારતથી કઈ દિશામાં છે? તો કે ભારતની ઉપર તરફ છે, ભારતથી ઉત્તર દિશામાં છે, બરાબર. આવો ક્વેશ્ચન પણ પૂછે. તો કે યુરાલ માઉન્ટેન અત્યંત મહત્વની વસ્તુ હોય તો એ એશિયા અને યુરોપને અલગ અલગ કરે છે. ચલો, બીજા નંબરના પર્વતનો પ્રકાર છે બ્લોક માઉન્ટેન ખંડ પર્વત. બ્લોક માઉન્ટેન ખંડ પર્વત. તો પહેલાં તો બ્લોક ખંડ, આના મદદથી તમે શું સમજો? વિચારો કે ખંડ એટલે શું, બ્લોક એટલે શું? એક તો એ, બરાબર, કે બ્લોક થઈ જવું, એક બાજુ ઊંચું ને એક બાજુ નીચું, અથવા તો બંને બાજુથી બ્લોક થઈ જવું, બંને બાજુથી ફિટ થઈ જવું, એક તો એ અસર થાય, પહેલી વસ્તુ. ચલો, પહેલાં તો આપણે ખંડનો મતલબ સમજીએ. ખંડ એટલે શું? ગણિતમાં એક વસ્તુ આવતી હોય રેખાખંડ.
તો કે રેખાખંડ એટલે શું? તો કે રેખા જે છે ને એ બહુ લાંબી હોય, રેખા અનંત હોય, બહુ લાંબી હોય, બંને બાજુ હાલી જ જતી હોય, બંને બાજુ અનંત હોય, બંને બાજુ હાલી જ જતી હોય. પરંતુ આ જે આખી રેખા જે છે એનો આપણે એક નાનો ટુકડો ઉપાડીએ, તો એને રેખાખંડ કહેવાય. એટલે કે બહુ મોટી રેખા છે, બહુ મોટી રેખા છે. કેમ? કારણ કે રેખા તો અનંત છે, બંને બાજુ અનંત સુધી હાલી જશે, ઇન્ફાઇનાઇટ અનંત સુધી હાલી જશે. એ રેખાનો એક નાનો ખંડ, એક નાનો ટુકડો ઉપાડીએ તો એને રેખાખંડ કહેવાય. એટલે ખંડ એટલે શું કહી શકાય? ખંડ એટલે આપણે એવું કહી શકાય કે એક નાનો ટુકડો, એક નાનો ભાગ, પહેલી વસ્તુ. બીજી વસ્તુ બ્લોક. હવે બ્લોક એટલે શું? તો કે એક વિસ્તારને આપણે બ્લોક કહી શકીએ. બ્લોક નંબર 1માં જવાનું છે, બ્લોક નંબર 2માં જવાનું છે. નિશાળમાં જવી પરીક્ષા દેવા તો કે બ્લોક આટલા બ્લોકમાં, તો કે બ્લોક એટલે એક વિભાગ કહી શકાય. બ્લોક એટલે શું? એક વિભાગ કહી શકાય. બરાબર. બીજી વસ્તુ, પેવર બ્લોક જોયેલા હશે તમને. પેવર બ્લોકના રોડ બનતા હોય છે. પેવર બ્લોક, તો કે બ્લોક શું છે? તો એ એક ભાગ છે જે કોઈ એકાદી જગ્યાએ ફિટ થઈ જાય છે, તો પેવર બ્લોકના રોડ બનતા હોય છે. બરાબર. તો બ્લોકને બસ આપણે એના આધારે જ સમજવાનું છે, બ્લોક. અહીંયા એકદમ દેશી ભાષામાં સમજાવી દઉં ને તો કેવું હોય કે માની લો કે જમીનના ટુકડા છે, અથવા કોઈ ટુકડા છે, જમીનના ટુકડા છે. બરાબર. પણ ધીમે ધીમે શું થાય છે કે એની અંદર તિરાડ પડે છે. બે જગ્યાએ તિરાડ પડી જાય. તો હવે આખા જમીનના ટુકડામાં બે જગ્યાએ તિરાડ પડે તો 3 ભાગ બનશે. એક A ટુકડો, એક B ટુકડો અને C ટુકડો, એવી રીતે બનશે. બે જગ્યાએ તિરાડ બનશે તો 3 ટુકડા પડશે કે નહીં પડે? A, B અને C 3 ટુકડા પડશે. હવે અમુક પ્રકારના બળના કારણે, હવે જો આ તિરાડ કઈ રીતે પડે એની બધું આપણે ઓલરેડી સમજી ગયા કે કોઈ 1-2 દિવસમાં કે 1-2 વર્ષમાં ન પડે. આ તો પૃથ્વીની અંદરની પ્રક્રિયા અને બહારની પ્રક્રિયા એ બધાના કારણે એ તિરાડ પડી હોય. પછી હવે આપણે કોઈ સામાન્ય વ્યક્તિને સમજાવી તો કે શું ગોળા મારે છે, પણ એવું ન હોય આમાં. બરાબર. તો હવે તિરાડ પડી ગઈ પછી માની લો કે ઘણા વર્ષો પછી એવું બની શકે કે A અને C ટુકડો જે છે એ નીચે ઘસી જાય, એટલે કે નીચે અંદર ડૂબાઈ જાય, સબડક્ટ થઈ જાય, અંદર ડૂબાઈ જાય. તો અંદર ડૂબાઈ જશે તો શું થશે? એ બે નીચે ડૂબાઈ ગયા તો B તો એકલો ઉપર રહી ગયો ને. હા, તો એ પર્વત બની ગયો, તો એને બ્લોક માઉન્ટેન કહેવાય. તો અહીંયા એવું જ થયું ને કે એક રીતે શું થયું, A, B અને C 3 અલગ અલગ બ્લોક બની ગયા, અને એ બ્લોકમાંથી A અને C નીચે અંદર ઘૂસી ગયા તો B ઊંચો રહી ગયો, ઓટોમેટિક ઊંચો રહી ગયો. હકીકતમાં ઊંચો આવ્યો નતો, એ ઓટોમેટિક ઊંચો રહી ગયો. તો એ શું? બ્લોક માઉન્ટેન બની ગયું. અથવા તો બીજું બની શકે કે B જે છે, A અને C, A, B, C ત્રણેય એમને વધે, પણ બીને નીચેથી ધક્કો વાગે અને એ ઉપર જતો રહે, તો કે એક ખંડ, એક બ્લોક ઉપર જતો રહ્યો તો પણ એ પર્વત બની જશે, ઊંચાઈ આવી જશે તો પણ એ પર્વત બની જશે. ઓકે. તો બ્લોક માઉન્ટેન ખબર પડી કે ન પડી? બરાબર. ફરીથી કહી દઉં કે માની લો કે જમીન છે એની અંદર 3 અલગ અલગ ટુકડા આવેલા છે, A, B અને C. હવે આમાં એવું બની શકે A અને C નીચે ખસી જાય તો B પર્વત બની જશે, એને બ્લોક કહેવાય. ઇન શોર્ટ, એકાદો બ્લોક હોય, બરાબર, બ્લોક ખંડ જેવી વસ્તુ હોય, એ ઉપર થઈ જાય અથવા નીચે થઈ જાય, એના કારણે આ બધી વસ્તુ બને. બરાબર. ખંડ કીવર્ડ યાદ રાખવાનો, રેખાખંડ યાદ રાખવાનો, રેખાખંડ જે છે યાદ રાખવાનો. નીચે બહુ જ સરસ આકૃતિ આપેલી છે, એના આધારે જોઈને ખબર પડી જાય. બરાબર. કે આ 3 ટુકડા છે. બરાબર. હવે 3 પહેલાં એક હારે હશે, 3 જે છે એ પહેલાં હારે હશે, પણ શું થયું, આ પહેલી બાજુનો ટુકડો અને બીજી બાજુનો ટુકડો બંને નીચે ખસી ગયા. જો નીચે લાલ કલરનો એરો મારેલો છે, નીચે ખસી ગયા તો આ તો ઉપર બની ગયો ને, તો એ ઓટોમેટિક પર્વત બની ગયો, તો એને બ્લોક માઉન્ટેન કહેવાય. હકીકતમાં એક રીતે જોઈએ તો બ્લોક માઉન્ટેન એ હકીકતમાં પર્વત નથી. કેમ? કારણ કે આણે તો કંઈ કર્યું નથી ને, આ તો ઓલા બે નીચે જતા રહે એટલે એ ઓટોમેટિક પર્વત બન્યો. બરાબર. Mountains that are formed when large blocks of the earth's crust are broken and displaced vertically or horizontally. બરાબર. એટલે કે અમુક પૃથ્વીના અમુક રોક, અમુક પર્વત, અમુક ખડક એના ટુકડા નીચે બેસી જાય છે, નીચે ખસી જાય છે, ત્યારે આ બધી વસ્તુ જોવા મળે છે. ઓકે. ગુજરાતીમાં જોઈએ તો કે પૃથ્વીના આંતરિક બળોના કારણે કેટલીક વાર ભૂસપાટીના ખડકોમાં ફાટ કે સ્તરભંગ રચાય છે. ફાટ એટલે શું? આપણે ઓલરેડી સમજી ગયા છે. સ્તરભંગ એટલે શું? તો કે જ્યાં ફોલ્ટ લાઈન આવેલી છે એને તો સ્તરભંગ કહેવાય છે. તો જ્યાં ફોલ્ટ આવેલા હોય, બરાબર, ફોલ્ટ લાઈન, એની અંદર માની લો કે કોઈ પર્વત ડૂબી જાય, અંદર એકાદો ટુકડો, એક ખંડ ડૂબી જાય તો બાજુવાળો જે છે એ તો શું થશે? બે ઊભા સમાંતર સ્તરભંગની વચ્ચેનો ભૂમિભાગ ભૂસંચલનના કારણે ઊંચકાઈ આવે, અથવા તો સ્તરભંગની મધ્યનો ભાગ સ્થિર રહે, અથવા આસપાસનો ભૂમિભાગ નીચે બેસી જાય, તો ત્યારે ખંડ પર્વત રચાય છે. તો ઇન શોર્ટ વાત કરીએ ને તો ખંડ પર્વત બે રીતે રચાઈ શકે. પહેલું તો કયું, ચલો ઓલું આકૃતિ કાઢો. પહેલી રીત તો એ કે આ એની આજુબાજુના બે ટુકડા જે છે એ નીચે ઘસી જાય, તો નીચે જતા રહે, આજુબાજુના બે ટુકડા નીચે જતા રહે તો બ્લોક માઉન્ટેન રચાઈ શકે. પહેલો રસ્તો એ. અને બીજો રસ્તો એ છે ને, વચ્ચેનો જે છે, વચ્ચેનો એ ઓટોમેટિક ઉપર આવી જાય. કઈ રીતે? તો કે નીચેથી એને દબાણ મળે, નીચેથી બળ મળે તો પણ આવી શકે.
તો બેમાંથી કોઈ પણ રીતે બ્લોક માઉન્ટેન રચાઈ શકે. આમાં તમારે ઇમેજિનેશન કરવાનું, ઓકે, કે વિચારવાનું. પરંતુ જો તેનો એક તરફનો ઢોળાવ તીવ્ર હોય અને ઉપરનો શિખર તરફનો ભાગ સપાટ જેવો, મેજ જેવો, ટેબલ જેવો હોય તો એને ઉચ્ચ પ્રદેશ કહે છે. બરાબર. તો જો આ બ્લોક પ્રકારની રચના આપણે જોઈ તો એમાં જરૂરી નથી કે દર વખતે માઉન્ટેન પર્વત જ બને. કેમ? કારણ કે આપણે જોયું કે ભાઈ બ્લોક તો સપાટ જેવું છે, ચોરસ જેવું છે, અને આપણે પર્વતના અત્યંત મહત્વના લક્ષણ જોયા હતા. કયા કયા? પહેલું લક્ષણ હતું 900 મીટર કરતાં ઊંચી હાઇટ હોવી જોઈએ. બીજું લક્ષણ હતું ઢોળાવ હોવો જોઈએ, ઢાળ હોવો જોઈએ. અને ત્રીજું લક્ષણ હતું શું? શિખર હોવું જોઈએ. બરાબર. પરંતુ માની લો કે સપાટ ટેબલ જેવું હોય, સપાટ મેચ જેવું હોય, તો પછી એને પર્વત કહેવાય નહીં. તો જો બ્લોક માઉન્ટેન જેવી પ્રક્રિયા થાય પરંતુ એક તરફનો ઢોળાવ તીવ્ર હોય અને ઉપરનો શિખરનો ભાગ સપાટ હોય, એટલે કે શિખર હોય જ નહીં, શિખર જ ન હોય, સપાટ હોય, મેચ જેવો હોય, ટેબલ જેવો હોય, તો એને ઉચ્ચ પ્રદેશ કહેવાય. તો પછી એને પર્વત કહેવાય નહીં. ઓકે. અને વચ્ચેનો જે નીચે ભાગ બેસી જાય એને ફાટ ખીણ કહેવાય. તો જે નીચે બેસી જાય તો એને ફાટ ખીણ કહેવાય, એટલે કે વેલી કહેવાય. એવું પણ બની શકે કે ફાટ ખીણ હોય ને એની બંને તરફ પર્વત હોય, બંને તરફ ખંડ પર્વત હોય, ફાટ ખીણની બંને તરફ બ્લોક માઉન્ટેન રચાતા હોય છે. બરાબર. આપણે આગળ પણ જોઈશું. એની પહેલાં હું તમને એક બીજી વાત કહી દઉં કે ખીણ એટલે શું? ખ્યાલ છે તમને? ફાટ ખીણ એટલે, ખીણને ઇંગ્લિશમાં કહેવાય વેલી. ખીણને ઇંગ્લિશમાં કહેવાય વેલી. વેલી એટલે શું? એકદમ નાની વાત યાદ રાખો. ખીણ એટલે વેલી. વેલીનો મતલબ એમ બે પર્વત વચ્ચેની જગ્યા હોય ને એને ખીણ કહેવાય. બે પર્વત વચ્ચેની જગ્યા હોય એને ખીણ કહેવાય. નીચે જો ફોટા આપેલા છે, વેલી. વેલી એટલે શું? બે પર્વત વચ્ચેની જગ્યા, એને ખીણ કહેવાય. નીચે ફોટા આપેલા છે, ફોટાના આધારે જોઈ લો. બરાબર. કે આ બે પર્વત છે એની વચ્ચેની જગ્યા એને ખીણ, બે પર્વત એની વચ્ચેની જગ્યા એટલે કે ખીણ. બરાબર. નીચે ઘણી બધી જગ્યાએ આપેલા છે, બે પર્વત એની વચ્ચેની જગ્યા એટલે કે ખીણ, બે પર્વત વચ્ચેની જગ્યા એટલે કે ખીણ. હવે માની લો કે બે પર્વત વચ્ચેની જગ્યા છે, એમાંથી નદી વહે છે. એમાંથી શું થાય છે? નદી વહે છે. તો એમાંથી નદી વહેતી હોય તો એને રિવર વેલી કહેવાય, નદી ખીણ કહેવાય. ગુજરાતી કે નાખો, ગુજરાતીમાં કહેવાય નદી ખીણ અને ઇંગ્લિશમાં કહેવાય રિવર વેલી. ખ્યાલ આવ્યો? મગજમાં બેઠું કે ન બેઠું? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. ખીણ એટલે શું? વેલી એટલે શું? ખાલી એક જ શબ્દ યાદ રાખવાનો. બે પર્વત વચ્ચેની જગ્યા એને ખીણ કહેવાય. બે પર્વત વચ્ચેની જગ્યા એને ખીણ, બે પર્વત વચ્ચેની જગ્યા એને વેલી કહેવાય. બરાબર. અને એ ખીણમાંથી જો નદી વહેતી હોય તો એને નદી ખીણ કહેવાય, ઇંગ્લિશમાં એને રિવર વેલી કહેવાય. આટલું મગજમાં બેસી ગયું? હવે બીજો પ્રશ્ન. તો લોકો ઘણી બધી વાર પર્વતીય વિસ્તારમાં રહેતા હોય તો એક તો આપણે જોયું કે ભાઈ બે પર્વત વચ્ચેની જગ્યા એને ખીણ કહેવાય અને પર્વતનો જે ઊંચો ભાગ હોય એને શિખર કહેવાય. તો લોકો જે છે પર્વતમાં રહેતા હોય તો એ ક્યાં રહેતા હશે? હકીકતમાં ખીણમાં જ રહેતા હશે ને. પર્વત ઉપર કંઈ શિખર ઉપર તો રહેતા નહીં હોય ને. વિચારીને કહો. ખીણમાં જ રહેતા હશે. બરાબર. જો આપણે અહીંયા આપણે ધ્યાનપૂર્વક જોઈએ. બરાબર. તો પર્વત છે તો પર્વતની તો આ તો ઊંચાઈ છે, તો ઊંચાઈ ઉપર તો ન રહેતા હોય ને. અહીંયા ખીણમાં જ રહેતા હોય. ખીણ જે, કારણ કે ખીણ જ તો સપાટ જેવો વિસ્તાર હોય ને. એટલે હંમેશા તમે જોજો લોકો પર્વતમાં રહેતા હશે તો ખીણમાં જ રહેતા હશે. જેમ કે નામ છે કાશ્મીર વેલી. કાશ્મીર વેલી. લોકો ક્યાં રહે છે? કાશ્મીર વેલીમાં. કંઈ એની કંઈ ટોચ ઉપર સપાટી ઉપર તો રહેતા નથી, વેલીની અંદર રહે છે. બરાબર. તો ઇન શોર્ટ આ બધા કીવર્ડ તમે સમજી શક્યા કે ન સમજી શક્યા? બરાબર. હવે બીજી વસ્તુ, બ્લોક માઉન્ટેનની હું તમને બીજી એક વાત કહી દઉં. બ્લોક માઉન્ટેન જે છે ને એ મોટે ભાગે નદીની આજુબાજુ જ હશે. બ્લોક માઉન્ટેન જે છે એ મોટે ભાગે ક્યાં હશે? નદીની આજુબાજુ જ હશે. બરાબર. બ્લોક માઉન્ટેન હંમેશા ક્યાં હશે? નદીની આજુબાજુ. કેમ? કારણ કે આમાં થયું હશે કેવું? વચ્ચેથી નદી વહેતી હશે. તો વચ્ચેથી નદી વહેતી હશે તો એ રિવર વેલી હશે, નદી ખીણ હશે, નદી ખીણ. અને આજુબાજુમાં પર્વત હશે, આજુબાજુમાં પર્વત હશે. તો આજુબાજુના બંને પર્વત હશે એ કેવા હશે? બ્લોક માઉન્ટેન હશે. ગમે ત્યારે નદીની આજુબાજુ પર્વત હોય, નદીની આજુબાજુ પર્વત હોય ને તમારે વિચાર લેવાનું એ બ્લોક માઉન્ટેન જ હશે. બરાબર. આવું બુકમાં નહીં લખેલું હોય પણ આ ટ્રીક છે. ઓકે. જેમ કે વાત કરીએ, યુરોપમાં રાહાઇન નદી આવેલી છે. યુરોપમાં રાહાઇન નદી અને એની ફાટ ખીણમાં. એટલે શું? ખીણ એટલે શું? બે પર્વત વચ્ચેની જગ્યા. તો બે પર્વતની વચ્ચે એક નદી વહેતી હશે. મગજમાં ઇમેજિન કરો. યુરોપની અંદર જર્મની આવેલું છે. જર્મનીની અંદર બે બહુ મોટા પર્વત આવેલા છે. એની વચ્ચે નદી વહેતી હશે. કઈ? તો કે રાહાઇન નદી. એની એક બાજુએ વોસ્ચીસ પર્વત આવેલો છે, પશ્ચિમ બાજુએ વોસ્ચીસ પર્વત આવેલો છે અને પૂર્વ બાજુએ બ્લેક ફોરેસ્ટ પર્વત આવેલો છે, બ્લેક ફોરેસ્ટ માઉન્ટેન આવેલો છે. તો આ બંને કેવા હશે? ખંડ પર્વત, બ્લોક માઉન્ટેન હશે. મેં તમને પહેલાં જ કીધું કે નદીની આજુબાજુ હશે તો એ બ્લોક માઉન્ટેન જ હશે. નર્મદા નદીની વાત કરીએ તો નર્મદા નદી વેલી બનાવે છે. તો નર્મદા નદી જે છે એની ઉત્તર તરફ વિંધ્યાચલની શ્રેણી આવેલી છે અને દક્ષિણ તરફ સાતપુડાની શ્રેણી આવેલી છે. તો કેવા હશે? તો કે બ્લોક માઉન્ટેન હશે, ખંડ પર્વત હશે. નદી એટલે ખંડ પર્વત. જર્મનીનો હોસ્ટ પર્વત એ ખંડ પર્વતનું ઉદાહરણ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નર્મદાવાળું જે પૂછેલું છે તો કે એની ઉત્તરે વિંધ્યાચલ, દક્ષિણે સાતપુડા, એ તમને ખબર હોવી જોઈએ. દિશા સહિત બધી વસ્તુ ખબર હોવી જોઈએ.
યુરોપની અંદર જર્મની નામનો દેશ આવેલો છે. રાહાઇન નદી ત્યાં વહે છે. રાહાઇન નદી જર્મનીમાં છે. વોસ્ચીસ અને બ્લેક ફોરેસ્ટ એ પણ જર્મનીમાં છે. કયું પૂર્વમાં છે, કયું પશ્ચિમમાં છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. ખ્યાલ આવ્યો કે નહીં? તો અહીંયા આપણો બ્લેક માઉન્ટેન ખંડ પર્વત પૂરો થાય છે. નદીવાળું યાદ રાખવાનું. ઓકે, આપણે જર્મનીની રાઇન નદી અને એ બધું પણ આપેલું છે. જર્મનીનો મેપ ને એ બધું પણ આપેલું છે. બ્લેક ફોરેસ્ટ ને એ બધું પણ આપેલું છે. જર્મનીની એ બધી વસ્તુ. ઓકે.